મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે આ જગ્યા પર ફક્ત પહેલાં એકલા ઝાડા જ હતા, એમ મતલબ કે ઝાડા એટલે આ બાવળિયા આ જે કોટા બોટા એ બધું હતું એમ. અને અસંખ્ય સાપ જોવા મળતા આ જગ્યા પર, સાપ જોવા મળતા. અને ઘણા લોકોને એવા ચમત્કાર પણ આપેલા છે સાપને ઘણું બધું. અહીંયા નદીના નજીક જ આ મંદિર આવેલું છે. અને તે મંદિરે દરેકને પાલનપુરથી ગણો ને તો 15 કિલોમીટર દૂર આવેલું છે વેડંચા ગામ. એમાં ત્યાં દિવ્યમાનું મંદિર છે. તો લોકોને આવવું જ જોઈએ અને તેનો ઇતિહાસ જોવો જોઈએ. જય માતાજી. અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. અને વિડીયોને જેટલો બને તેટલો આગળ તમે શેર કરજો. જય માતા.